પ્રથમ તો ભગવાન સ્વામિનારાયણના ચરણો વંદન સાથે અમારા ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં વંદન, પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં વંદન સાથે આપ સર્વેને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ. ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન USA ના નેતૃત્વ હેઠળ આ સેકન્ડ ગુજરાતી કન્વેન્શનનું આયોજન અહીંયા આજે 23 મે 2026ના રોજ ઓર્લેન્ડો ફ્લોરિડા ખાતે ખૂબ ભવ્યતાથી શરૂઆત થઈ છે. માટે પ્રમુખ શ્રી વાસુદેવભાઈ સમગ્ર ટીમ ને પ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન છે. આપ સર્વે પણ ગુજરાતી પરિવારો ખૂબ શ્રદ્ધાથી, ઉત્સાહ, ઉમંગથી આટલી એક વિશાળ સંખ્યામાં અહીંયા પધાર્યા છો અને અમને પણ આ પરદેશની ધરતી ઉપર આવો સારો એક ગુજરાતી સમાજ વિશાળ સંખ્યામાં એના દર્શન થાય છે એટલે અમને પણ એનો ખૂબ આનંદ છે. આ કન્વેન્શનનો મુખ્ય હેતુ છે કે આપણો સંપ અને સંગઠન ભાવ વધે. વ્યક્તિગત રીતે દરેક વ્યક્તિ બુદ્ધિશાળી છે, હોશિયાર છે, નાનો મોટો વેપાર કરે છે, પણ જ્યારે કોઈ પણ સમાજના સભ્યો એ સંગઠિત થાય, એમાં જ્યારે મજબૂતાઈ આવે ત્યારે સમાજને અને એ સમાજના દરેક સભ્યને અનેક રીતે લાભ એ જીવનમાં થતા હોય છે. એવો એક સદવિચાર આપણને સર્વેને છે એટલે આપણે સૌ શ્રદ્ધાથી અહીંયા આ કાર્યક્રમ કન્વેન્શનમાં સાથે આવ્યા છીએ અને અમે પણ ભારતથી અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લઈને આવ્યા છીએ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજે આ કાર્યક્રમ માટે આપ સર્વેને પણ ખૂબ આશીર્વાદ પાઠવ્યા છે. સંપ અને સંગઠન ભાવની વાત કદાચ એવું કહી શકાય that the society, the world needs more unity today than at any other time in history. સંગઠિત થવું સત્કાર્ય માટે, સંગઠિત થવું ઉજળા ભવિષ્ય માટે, સંગઠિત થવું આપણી પછીની પેઢીના ઉછેર અને સંસ્કાર માટે, સંગઠિત થવું સદીઓ અને યુગો સુધી આપણા સમાજના અસ્તિત્વ માટે એ આજના દિવસે આપણું કર્તવ્ય બને છે. ભગવાને તો વિવિધતા આ પૃથ્વી ઉપર પાથરી છે અને સામે માણસને બુદ્ધિ આપી છે. God created diversity and he gifted intelligence to human beings. Why did God give intelligence to human beings? God gave the power to think, the power to collect information, the power to convert that information into knowledge and ultimately convert that knowledge into wisdom. એટલા માટે ભગવાને આપણને બુદ્ધિ શક્તિ આપી છે, પણ આપણે ઇન્ફોર્મેશન સ્ટેજમાં અટકી ગયા. માહિતી ઘણી બધી આપણે એકઠી કરી, કેન્દ્રિત કરી, પણ એ માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરવી અને જ્ઞાનને શાણપણામાં પરિવર્તિત કરવું, એમાં આપણે ઘણી બધી ખોટ ખાઈએ છીએ. ભગવાન એટલે જ બુદ્ધિ આપી છે કે આ વિવિધતાને આપણે આદરથી જોઈ શકીએ. આપણા સત્શાસ્ત્રોમાં તો લખેલું છે કે તુંડે તુંડે મતિર્વિન્ના. Every person has a different opinion for the same cause or for the same happening. દરેકનો આદર છે,
પણ બુદ્ધિનો ઉપયોગ આ છે કે અન્યનો વિચાર આપણે સમજી શકીએ, ભલે આપણા કરતાં જુદો હોય. અન્યની વાત, અભિપ્રાય આપણા કરતાં જુદો હોય, પણ આપણે એને પ્રેમથી સાંભળી શકીએ. અન્યની રીતિનીતિ એ આપણા કરતાં કદાચ જુદી હોય, પણ આપણે એને આદર આપી શકીએ. એ બુદ્ધિનું બહુ જ મોટું ફળ છે. યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. એ બુદ્ધિની ફલશ્રુતિ છે. કારણ કે પૃથ્વી ઉપર દરેક વ્યક્તિ આપણા મત સાથે સંમત થાય એવું નથી. ફર્ગેટ પૃથ્વી, પરિવારની વાત કરું છું. પરિવારમાં પણ બધા આપણા મત સાથે સંમત ન પણ થાય, એમાં કોઈ ખોટું નથી અને કોઈ વ્યક્તિ પણ ખોટા નથી. દરેકનો વિચાર હોય, દરેકનો દ્રષ્ટિકોણ હોય. There is lot of diversity among us as family members. There is lot of diversity among us in the social circle. There is lot of diversity in the boardroom, in their companies. But to patiently listen to the diversities, to keep an open mind to accept the diversities, and if a diversity you feel that is better than you in some way, the courage to accept that diversity as the course of action is the ultimate fruit of human life. સંગઠન ભાવનો આ જ અર્થ છે અને એટલે જ આપણે ફ્લોરિડાના પણ બધા ગુજરાતી એસોસિએશન સંગઠિત થઈને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો સંગઠન ભાવ એ આપણા હૃદયમાં દ્રઢ થાય. એક વાક્ય ફરી વખત રિપીટ કરું છું. દરેક વ્યક્તિના વિચાર, હાવભાવ, વર્તણૂકની રીત અને અભિગમો તો જુદા જુદા હોઈ શકે, for the same cause, for the same happening. But when you respect diversity, you are a complete human being. Otherwise you are not. That gives you completeness as a human being. અને ડાયવર્સિટીમાં યુનિટી પોસિબલ છે. એટલે આ કન્વેન્શનમાં આપણે પહેલો મુખ્ય વિચાર એ કરવાનો છે કે યુનિટી ઇન ડાયવર્સિટી ઇઝ પોસિબલ. ઇટ ઇઝ પ્રેક્ટિકલી લિવેબલ. હાઉ મેની ઓફ યુ અગ્રી વિથ ધીસ આઈડિયા? બધા આપણે હાથ ઊંચો કર્યો કે વિવિધતામાં એકતા શક્ય છે. એમાં સૌંદર્ય છે, એમાં સર્જન છે. ડિફરન્ટ કલર ક્રેયોન્સ ભેગા થાય અને કેટલું સરસ ચિત્ર બનાવે છે. જુદા જુદા કલરના દોરા ભેગા થાય અને કેટલી સરસ ટેપેસ્ટ્રી બનાવે છે. જુદા જુદા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ભેગા થાય અને સુંદર સંગીતનું સર્જન થાય છે. જો કલર, દોરા અને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જુદા જુદા હોય તો પણ એક ફાઇનલ પ્રોડક્ટ અદ્ભુત આપી શકે છે. એ નિર્જીવ વસ્તુ આપણને સજીવનને શીખવાડે છે કે તમે પણ આ કરશો તો તમે પણ સુંદર સર્જન પૃથ્વી ઉપર કરી શકશો. એબ્સોલ્યુટલી ડાયવર્સિફાઈડ હોય તો પણ ભેગા થાય ને ત્યારે સુંદર સર્જન થાય, શક્તિમય સર્જન થાય. શુગર અને ટી ગ્રેન્યુલ્સ એટલે કે ચા, એ બંને વ્યક્તિગત રીતે એકબીજાથી સ્વાદમાં કેટલા જુદા છે. ખાંડ અને ચા એકબીજાથી વ્યક્તિગત રીતે સ્વાદમાં કેટલા જુદા છે. ઓલમોસ્ટ અપોઝિટ્સ. Tea granules and sugar are almost opposites when it comes to, they are almost opposite when it comes to taste. But when they come together, સાકર અને ચા બંને ભેગી થાય ત્યારે જે પીવાની ચા બને એ સવારે તાજગી આપે અને સાંજે ડિસ્ટ્રેસ કરે. My point in emphasizing is that when a crystal of sugar and granules of tea, they have absolutely opposite tastes, but once they decide to unite, their diversity becomes a taste for us. In the same way, family માં, social circle માં, સમાજમાં કે business circles માં
completely opposite views હોય, then when you decide for a CMP, common minimum program, you can create a taste of your life. એ સર્જનની તાકાત છે. યુનિટી ઇન ડાયવર્સિટી ઇઝ પોસિબલ. હું તમને એક સરસ પ્રસંગ કહું. 1936ની સાલમાં બર્લિન, જર્મનીમાં ઓલિમ્પિક્સ રમાતી હતી. એ વખતે એક અમેરિકન એથ્લીટ હતા, એમનું નામ જેસી ઓવેન્સ. લોંગ જમ્પર હતા અને પ્રતિષ્ઠિત અને ઘણા બધા મેડલ્સ એમને પ્રાપ્ત થયેલા. એમને પહેલા બંને ક્વોલિફાઈંગ જમ્પ ફેલ થયા, એટલે ફાઉલ કર્યા. ત્રીજો ફાઉલ કરે તો એ કોમ્પિટિશનમાંથી બહાર નીકળી જાય. એ વખતે સામે એક ટોલ બ્લોન્ડ જર્મન ઊભા હતા, એ પણ લોંગ જમ્પર હતા. એણે જોયું કે જેસી ઓવેન્સ એક કલર્ડ વ્યક્તિ, એનામાં શક્તિ તો ઘણી છે પણ એનું સ્ટાર્ટિંગ માર્ક્સ બરોબર નથી. લૂઝ લોંગ જર્મન અપ્રોચ્ડ જેસી ઓવેન્સ અને સેડ કે તારું જે સ્ટાર્ટિંગ માર્ક છે ને થોડું તારે આટલું ચેન્જ કર, આ તારો લાસ્ટ ક્વોલિફાઈંગ જમ્પ છે. એને એડજસ્ટ કર્યું કારણ કે એમને પણ સાચું લાગ્યું. જેસી ઓવેન્સ did a wonderful jump. He qualified and went on to make a gold medal. અને ગોલ્ડ મેડલ એ જીત્યા. લૂઝ લોંગ જેમને એમને સલાહ આપી હતી એ સિલ્વર મેડલ જીત્યા. બંને જણા આમ ઇન આમ આખા સ્ટેડિયમમાં ફર્યા. આ ઓલિમ્પિક્સ જોવા માટે એડોલ્ફ હિટલર પોતે પેવેલિયનમાં એ વખતે બેઠેલા હતા. એ જોઈ રહેલા આ મૈત્રી, કારણ કે લૌકિક દ્રષ્ટિએ બહુ ડાયવર્સિફાઈડ હતી આ મૈત્રી, આ સાથે આવવું. એ મૈત્રીને વર્ષો આગળ વીતી ગયા. આ બાજુ બીજું વિશ્વયુદ્ધ થયું. લૂઝ લોંગની ફરજ આવી કે એમને યુદ્ધ કરવા જવું પડે. એ યુદ્ધમાં મરાયા. મરતા પહેલા એમણે ઇટલીથી અમેરિકા પત્ર લખ્યો જેસી ઓવેન્સને કે કદાચ યુદ્ધ તો હું સર્વાઈવ નહીં કરી શકું, પણ તું જર્મની આવજે અને મારા દીકરા કેય સાથે તું મિત્રતા કરજે અને એને સાચવજે. પછી તો લૂઝ લોંગનું મૃત્યુ થયું. જેસી ઓવેન્સ સ્પેશિયલી ટ્રાવેલ કર્યું એમણે. એ દરમિયાન 36 થી 44ની વચ્ચે 8 વર્ષ બંને વચ્ચે પત્ર વ્યવહાર રહ્યો, એવી મિત્રતા રહી. જેસી ઓવેન્સ અહીંથી જર્મની ગયા, એના દીકરા કેયને મળ્યા અને he told him કે let me tell you something about your father. Your father was not just an excellent athlete, he was a great human being. એમ કહીને પોતાના જીવનના અને મિત્રતાના બધા પ્રસંગો કયા. બંને ફેમિલી વચ્ચે મિત્રતા રહી, દશકો સુધી ચાલી, જનરેશન સુધી ચાલી. અને આ પ્રસંગના 70 વર્ષ પછી 2009ની સાલમાં જ્યારે બર્લિનમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ હતી, એ જ સ્ટેડિયમમાં હતી, ત્યારે ઓર્ગેનાઇઝર્સને એવી એક ઈચ્છા થઈ કે આ બંને પરિવારના ડિસેન્ડન્ટ્સને આપણે બોલાવીએ. એક કલર્ડ વ્યક્તિ અને એક ટોલ બ્લોન્ડ જર્મન, એ બંનેના પરિવારોને અહીંયા બોલાવીએ અને એ લોકોના હાથે આપણે બધાને મેડલ આપીએ. જેટલા એથ્લીટ્સ જીત્યા એ લોકોને જેસી ઓવેન્સના ડોટર અને લૂઝ લોંગનો સન કે એ બંને સાથે મેડલ આપ્યા. ત્યારે એક અદ્ભુત વાક્ય તે વખતે એક એક્સપર્ટ કોલમમાં લખાયું કે ધીસ ઇઝ અ સિમ્બોલ ઓફ ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ. ઇન્ટરનેશનલ નહીં, હા, ધીસ ઇઝ અ સિમ્બોલ ઓફ ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ above racism and war. એ સંજોગો અને એ પરિસ્થિતિમાં આવી મિત્રતા આજે પણ બંને પરિવારો મિત્ર છે. કારણ કે આજથી 85 વર્ષ પહેલા બંનેના એટલે કે બંને પરિવારના એક એક વડીલે એકબીજા સાથે મિત્રતા રાખી. કેટલું ડાયવર્સિફાઈડ હતું the atmosphere, the happening. છતાં શુદ્ધ ભાવે મૈત્રી ભાવ રાખ્યો તો એક આદર્શ પ્રસંગ બની ગયો
અને આજે આપણે ફોગામાં એ પ્રસંગને યાદ કર્યો. એટલે પહેલો અગત્યનો મુદ્દો છે, યુનિટી ઇન ડાયવર્સિટી ઇઝ પોસિબલ. રિપીટ વિથ મી વોટ આઈ સે. યુનિટી ઇન ડાયવર્સિટી ઇઝ પોસિબલ. અગેન, યુનિટી ઇન ડાયવર્સિટી ઇઝ પોસિબલ. આ તમારું ટેક અવે હોમ નંબર 1. If Jesse Owens and Luz Long and their families can remain friends for 3 generations even today, after having so much of diversity, we can. Yes. Give me a louder one. Yes. We can. એટલે unity in diversity is possible. એની માટે આપણે પહેલા પરિવાર સંબંધી યુનિટી ઇન ડાયવર્સિટીમાં થોડી વાત સમજવાનો પ્રયત્ન કરીએ. પછી સમાજ, કારણ કે પરિવાર છે એનાથી સમાજની રચના થાય છે. ફેમિલીઝ કમ ટુગેધર ટુ ક્રિએટ સોસાયટીઝ એન્ડ કમ્યુનિટીઝ. એટલે પહેલા આપણી ફેમિલીમાં યુનિટી ઇન ડાયવર્સિટી એ ખૂબ જરૂરી છે. કારણ કે પૃથ્વી ઉપર અત્યારે રોજ 9,800 ડિવોર્સિસ થાય છે. And it will touch the magical but unfortunate figure of 10,000 divorces per day. જાગ્રત અવસ્થામાં બોલું છું. રોજના 9,800 ડિવોર્સિસ થાય છે. આ તો પરિવાર. રોજના લગભગ 500 થી વધારે લોકો ડોમેસ્ટિક ગન્સથી મરે છે. આટલી બધી ઘૃણા પરિવારમાં, આટલા બધા સેપરેશન અને ડિવોર્સિસ પરિવારોમાં થાય છે, તો પહેલા પરિવારમાં જે ડાયવર્સિટી છે એમાં યુનિટી લાવવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. એની માટે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા. પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ પરથી વાત કરતા. How many of you had the fortune of having darshan of Pramukh Swami Maharaj? Raise your hands. Or 90% of you. પ્રમુખ સ્વામી મહારાજે, અમે જે સંસ્થામાંથી આવ્યા છે BAPS સ્વામિનારાયણ સંસ્થા, એ સંસ્થાને બહુ જ એક જુદી કક્ષા પર મૂકી દીધી. સિંગલ હેન્ડેડલી. હવે હું જે સ્ટેટિસ્ટિક્સ બોલું ને બરોબર સાંભળજો. Single handedly, Pramukh Swami Maharaj created 1,300 institutions of social and spiritual service. 1300 hospital, hostel, school, college, community center, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામનું નિર્માણ પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ દરમિયાન કર્યું. એ પણ પોતાની ઉંમર 51 થી 95માં. જ્યારે આપણે રિટાયરમેન્ટના વિચારો ને ત્યારે સ્ટાર્ટેડ હિઝ કરિયર એટ 51. એટલે દર 15મા દિવસે એમણે સમાજને એક સંસ્થાની ભેટ આપી. આજે બધી સંસ્થા સવાઈ ચાલી રહી છે. પોતાની ઉંમર 51 થી 95માં પ્રમુખ સ્વામી મહારાજે 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામોમાં ગયા. વ્યક્તિગત જીવનમાં ચારિત્રની દ્રઢતા થાય, પારિવારિક જીવનમાં સમસુરતભાવ, એકતા થાય અને સામાજિક જીવનમાં સેવાની પુષ્ટિ થાય, એની માટે એમણે પ્રયત્ન કર્યો. લોકો એમને પત્ર લખતા, વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો હોય, સામાજિક વ્યવસાયિક પ્રશ્નો, એવા 7.5 લાખ પત્રોના પ્રમુખ સ્વામી મહારાજે લેખિત જવાબ આપ્યા. At an unbelievable average of responsibly answering more than 50 letters a day without a Sunday for 45 years. અમારા જેવા એમને 1100 સંતોને દીક્ષા આપી. એમાંથી 950 થી 1000 સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ છે. એમાંથી અમારે 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી ઘણા બધા સંતો આઈવી લીગ ટાઈપ ઓફ કોલેજીસ, આઈવી લીગમાં પણ ભણેલા છે. નાસા અને બોઈંગમાં કામ કરીને પણ અહીંયા સંતની દીક્ષા લીધી છે. અમે તમને એટલા માટે કીધું કે તમને એમ ના લાગે કે નહીં ફાયું હોય, નહીં જામ્યું હોય એટલે અહીંયા ગોઠવાઈ ગયા. ઘણી વખત એમ લાગે કે આને બિચારાને નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય. બધું ફાવેલું હતું ને જામેલું હતું. પણ પ્રમુખ સ્વામી મહારાજનું અતિ પવિત્ર જીવન, નિસ્વાર્થ સમાજ સેવા, ભગવાન પ્રત્યેની ભક્તિ જોઈને અમે અહીંયા આવ્યા છીએ. એ વ્યક્તિનો અનુભવ મારે તમને શેર કરવો છે.
બેકગ્રાઉન્ડ મેં પ્રમુખ સ્વામી મહારાજનું એટલા માટે કહ્યું કે વ્યક્તિનું બેકગ્રાઉન્ડ હોય ને મનમાં, તો એમના વચનોની કિંમત એ વધારે સારી રીતે થાય. કે બોલનાર વ્યક્તિ કોણ છે, એમનો અનુભવ કેટલો છે. પરિવારમાં યુનિટી ઇન ડાયવર્સિટી માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સૂત્ર આપ્યું: ખમવું, ઘસાવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું, તો યુનિટી ઇન ડાયવર્સિટી રહેશે. તો પરિવારમાં સંપીને સાથે રહી શકશો અને આનંદ કરી શકશો. દરેક પરિવારમાં 3 જણા હોય, 5 જણા હોય કે 7 જણા હોય, ખમવું, ઘસાવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું. રિપીટ વિથ મી: ખમવું, ઘસાવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું. તમારામાંથી કોઈ હાથ ઊંચો કરી શકે કે મારા પરિવારમાં કાયમ મારું ધાર્યું અત્યાર સુધી થયું છે, ભૂલથી એકાદો આંગળી ઊંચી કરો તો? કોઈ ના કરી શકે. એટલા માટે કે આપણે બધા સમજીએ છીએ કે પરિવારમાં દરેક પ્રત્યે આદર અને પ્રેમ હોય, દરેક પ્રત્યે રિસ્પેક્ટ હોય અને દરેકના અભિપ્રાયને આદર અને માન આપવાનું હોય. આપણે બધા સમજીએ જ છીએ. પણ છતાં ખમવાની વાત આવે ત્યારે નથી ખમી શકતા. મનગમતું મૂકવાની વાત આવે ત્યારે એમ નથી કરી શકતા. 99.9% તમારા ફેમિલીમાં જે ડિસિઝન હોય ને, એ તમે બે ડાયવર્સિફાઈડ ડિસિઝન્સ હોય, તમે એમ બોલો કે સારું હવે તમે કહો એમાં પતી જાય એવું હોય છે. હા કે ના? 0.1% મેક્સિમમ જ એવું હોય છે પરિવારમાં કે જેમાં ડિસ્કશન, ડિબેટ ચાલે. તમે એમ કહો કે આ સમરમાં આપણે ઇન્ડિયામાં માથેરાન ફરવા જવું છે ને તમારા સ્પાઉસ કે સિમલા જવું છે, જવાનું ક્યાંય કહો? સિમલા કહેતો હોય હાથ ઊંચો કરો તો પ્રવચન પૂરું થઈ ગયું. યુનિટી ઇન ડાયવર્સિટી એનું તમને લોજિક આપો. સિમલા અને માથેરાન આપણે બધા જન્મ્યા એ પહેલાના ત્યાં છે? હા કે ના? છે. અહીંયા બેઠા છે આપણે બધાનો સ્વર્ગવાસ થશે પછી પણ સિમલા અને માથેરાન ત્યાં છે? સિમલા અને માથેરાન આપણે પૃથ્વી પર આવ્યા પહેલાના છે. આપણે જતા રહેશું પછી એ રહેશે. એટલે આ વર્ષે તમે સિમલા જઈ આવો, 2-4 વર્ષ પછી માથેરાન જવાય. સારું, તમારી ચોઈસ પ્રમાણે 3 વર્ષ પછી જશો તો ફેસિલિટી જરા 2-4 સારી હશે. યુ વિલ એન્જોય બેટર. અત્યારે સિમલાનું માથેરાન કરવા જશો તો બરફ ઓગળવા માંડશે. ખબર પડી કે બરફ ઓગળે એટલે શું શું થાય? ખમવું, ઘસાવું, અનુકૂળ થવું ને મનગમતું મૂકવું. આ પણ એક તમારું ટેક અવે હોમ નંબર 2. રોજ સવારે ઉઠીને તમે ભગવાનનું નામ સ્મરણ કરો, જે પણ ભગવાનના સ્વરૂપમાં તમને શ્રદ્ધા હોય. પછી તમારા મનને એક વખત કહેવાનું કે આજે મારે મારા પરિવાર માટે ખમવાનું છે, ઘસાવાનું છે, અનુકૂળ થવાનું છે અને મનગમતું મૂકવાનું છે. તો પરિવારમાં આનંદ આવે. પરિવારમાં સમૃદ્ધિ અને શિક્ષણથી આનંદ નથી, સંપના સંસ્કારથી આનંદ છે. યાદ રાખજો, શિક્ષણ જરૂરી છે, સમૃદ્ધિ જરૂરી છે, પણ સંસ્કાર અતિ આવશ્યક છે. શિક્ષણ અને સમૃદ્ધિ હોય પણ સંસ્કાર ના હોય તો એ શિક્ષણ અને સમૃદ્ધિ કંઈ જ કામમાં નથી આવતું. We have seen thousands of such happenings. You might also be a witness to many such happenings in your social circles or neighborhood or in your relatives. અત્યારે ભારતમાં સુપ્રીમ કોર્ટમાં એક કેસ ચાલે છે. 11,000 કરોડનો મામલો છે. સામે પાર્ટી છે, સગી માં અને દીકરો, બાયોલોજિકલ મધર એન્ડ સન આર ફાઇટિંગ ફોર 11,000 કરોડ રૂપીસ. બંનેના વકીલ છે. મુંબઈથી આગલા દિવસે સાંજે ફર્સ્ટ ક્લાસ કે એક્ઝિક્યુટિવ ક્લાસમાં દિલ્હી ટ્રાવેલ કરે, 5 સ્ટાર હોટલમાં સ્વીટ રૂમમાં રહે. બીજે દિવસે બંને જણા કોર્ટમાં એપિયર થાય. સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ્સ એટલે એક અપિયરન્સના 8 લાખ, 10 લાખ, 12 લાખ, 15 લાખ રૂપિયા ચાર્જ કરે.
અને બંને નક્કી કર્યું છે કે આપણે વારાફરથી મુદત લેવી. ખબર પડી? બંને વકીલોને સરસ 4 બેડરૂમ હોલ કિચનનો ફ્લેટ છેલ્લા 2.5 વર્ષ આ કેસ લડતા લડતા અંધેરીમાં થઈ ગયો. તો શું કામ કેસ લાંબો ના ચલાવો? That's another chapter. What I want to convey is, જે માતા છે આ કેસમાં એ 1960માં સાઉથ મુંબઈથી એક પ્રતિષ્ઠિત કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલા છે. Son છે is also a graduate from Mumbai. He did his another graduation from London School of Economics and he did his masters from Boston University. એટલે આ પરિવારમાં શિક્ષણમાં કોઈ ખામી ખરી? 11,000 કરોડનો મામલો છે એટલે સમૃદ્ધિમાં કઈ ખામી કરી? પણ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ સંસ્કારમાં ખામી છે ને એટલે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે. સંસ્કાર અગત્યના છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત પોતાના અનુભવ પરથી કહેતા, આઈ એમ કોટિંગ ઇન વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા સંતાનોને અને તમારા પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. જો આવ્યો એટલે પહેલા પરિવારમાં આપણે યુનિટી કરવાની, મોટું મન રાખવું, થોડુંક જતું કરવું, સામેવાળી વ્યક્તિનું મન સાચવવાનો પ્રયત્ન કરો તો ઘણા બધા પ્રશ્નોમાંથી બચી જશો તમે, ઘણા બધા સ્ટ્રેસમાંથી તમે બચી જશો અને પરિવારના વિભાજનમાંથી પણ બચી જશો. અમદાવાદમાં એક જજ છે, અત્યારે તો રિટાયર થયા, એમનું નામ જજ જસ્ટિસ B.D. સોની. ત્યાં અમારા હરિભક્તોની એક શિબિર હતી, 10,000 જેટલા હરિભક્તો હાજર હતા. એમની વચ્ચે અમે B.D. સોની સાહેબનો એક ઇન્ટરવ્યૂ રાખેલો. ફેમિલી કોર્ટમાં એ 30 વર્ષ સુધી પોતે જજ રહ્યા. રિટાયર થયા ત્યારે ડિસ્ટ્રિક્ટ જજ હતા. પોતાના કોર્ટમાં એમણે 30,000 ફેમિલી ડિસ્પ્યુટ્સ સાંભળ્યા છે અને એમાં જજમેન્ટ આપ્યા છે. એટલે ફેમિલી ડિસ્પ્યુટ્સ ઉપર વાત કરવા માટે આ વ્યક્તિ કેટલા ઓથોરાઇઝ કહેવાય? 30 years, 30,000 family disputes in his court and 30,000 judgments written in this disputes. એને સીધો જ એક વાક્યમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે તમે એક જ વાક્યમાં ઉત્તર આપજો. સીધું જ એમને પૂછવામાં આવ્યું કે તમારી દ્રષ્ટિએ, તમારા અનુભવ પ્રમાણે પતિ પત્નીના ડિવોર્સ, ભાઈ ભાઈ વચ્ચે ધંધાકીય ઝઘડા, બાપ દીકરા વચ્ચે ઘર્ષણ, ફ્રિક્શન when the new generation comes in business, અને જે યુનિવર્સલ છે મધર ઇન લો ડોટર ઇન લોના ઇશ્યુઝ. પહેલા 3માં કોઈ કેમ ના હશે, છેલ્લામાં જ હશે? સારું, હસતા હસતા તમને વચ્ચે એક વાત કરી દઉં. મને ઘણી વખત પ્રશ્ન થતો હતો કે ઇંગ્લિશ લેંગ્વેજમાં બધું ટૂંકું થઈ જાય, ડેડીનું ડેડ થઈ જાય, મોમીનું મોમ થઈ જાય. આ મધર ઇન લો ડોટર ઇન લોનું કેમ ટૂંકું નહીં કર્યું હોય? પાછું વધારે લાંબુ, મધર ડેશ ઇન ડેશ લો, ડોટર ડેશ ઇન ડેશ લો, લાંબુ કર્યું પાછું. એનું ટૂંકું છે જ નહીં. બીજો પ્રશ્ન થયેલો, father someday becomes father-in-law, mother becomes mother-in-law, sister becomes sister-in-law, brother becomes brother-in-law, son becomes son-in-law, daughter becomes daughter-in-law, wife never becomes wife-in-law. એનું કારણ શું? she is the law. એટલે પ્રશ્ન, એટલે યુનિટીમાં પ્રશ્ન. જજ B.D. સોની સાહેબે જ્યારે એમને પ્રશ્ન પૂછ્યો કે તમે 30,000 ફેમિલી ડિસ્પ્યુટ્સ તમારી કોર્ટમાં એઝ અ જજ સાંભળ્યા છે, બંને પાર્ટીને સાંભળી છે અને તમે જજમેન્ટ લખ્યા છે, તમારી દ્રષ્ટિએ એક જ વાક્યમાં ફેમિલી ડિસ્પ્યુટ્સના મુખ્ય કારણ શું છે? જે આપણે વાત ચાલે છે ને, યુનિટી, સંગઠન ભાવ તૂટે છે ક્યાંથી? વિધાઉટ સ્લાઇટેસ્ટ હેઝિટેશન, વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે, જજ B.D. સોની સાહેબ બોલ્યા કે tolerance and acceptance has gone down to 0 level. સહન કરવું અને સામેવાળી વ્યક્તિને સ્વીકારના ભાવનાથી એની સાથે મળવું એ 0 લેવલ ઉપર જતું રહ્યું છે. કારણ કે દરેકને ઈગો છે ને, મારી બુદ્ધિ વધારે છે, મારી આવડત વધારે છે, મારી પાસે બેક સપોર્ટ સિસ્ટમ સ્ટ્રોંગ છે, મારો બિઝનેસ $multi-million છે, મારી સોશિયલ કનેક્ટિવિટી આટલી સારી છે,
મારી પાર્ટીમાં આટલા લોકો આવે છે, મારા ફોનમાં ત્રીજી રિંગે આ 5 કોંગ્રેસમેન, આ 5 સેનેટર એ ફોન ઉપાડે છે. દરેક વ્યક્તિને કોકને કોક વાતનો ઈગો છે, એટીટ્યુડ છે. પણ સમજવાનું, સાંભળજો હા, every third person sitting besides you or every third person in the queue when you are at the mall or shopping center is in some way more intelligent than you. હા કે ના? કોક રીતે તો તમારા કરતા વધારે ઇન્ટેલિજન્ટ છે કે નહીં? એવરી થર્ડ પર્સન. ડુ યુ બિલીવ ઇન ધીસ સ્ટેટમેન્ટ? તો ઈગો ઓછો કરી નાખવાનો એટલે યુનિટી રહેશે. તો ઈગો ઓછો કરી નાખવાનો એટલે યુનિટી રહેશે. અને પરિવારમાં આ ભાવના રાખવાની. અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજે એક પુસ્તક લખ્યું છે, પોકેટ સાઇઝ બુક છે, સત્સંગ દીક્ષા સમગ્ર શાસ્ત્રના સાર રૂપે. એમાં એક વાત એમના અનુભવ પરથી લખી છે. મહંત સ્વામી મહારાજ અત્યારે એમની ઉંમર 93 વર્ષની છે. He became the guru of this organization at the age of 83 in 2016. 83 વર્ષની કોઈ વ્યક્તિ શું કરી શકે? પહેલા તો 83 વર્ષની વ્યક્તિ કોઈ જવાબદારી લે આવડી મોટી? તમારા ઘરમાં કે આજુબાજુ કોઈ 83 વર્ષની વ્યક્તિ છે, કરે છે શું એ તો જોજો. મહંત સ્વામી મહારાજે 83 વર્ષની ઉંમરે આટલી મોટી સંસ્થાની જવાબદારી સ્વીકારી. Accepting responsibility is one thing. Sitting on the high pedestal and on the big chair and the big platform, you have to produce performance in the evening. સાંજ પડે તમારે રિઝલ્ટ આપવું પડે. પોતાની ઉંમર 83 થી 93 માં 2016 થી 2026 માં મહંત સ્વામી મહારાજે 767 હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર, અક્ષરધામની ભેટ માનવતાને આપી. At an unbelievable average of gifting an institute to the society every 6th day of his life. અત્યારે હું જે સંસ્થામાંથી આવું છું એ BAPS સ્વામિનારાયણ સંસ્થા, અમે દર 6ઠા દિવસે એક સેવા સંસ્થાનું ઉદ્ઘાટન કરીએ છીએ. From raw land to the construction of the institute, dedicating the institute in the service of society. દર 6ઠા દિવસે એક ઘટના બને છે. How many of you know સ્વામિનારાયણ BAPS હિન્દુ મંદિર in Abu Dhabi? અચ્છા, અહીંયા ન્યૂજર્સીમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ છે, બધાને ખબર છે. ઇટ ઇઝ ધી લાર્જેસ્ટ હિન્દુ મંદિર ઓફ ધ વેસ્ટર્ન હેમિસ્ફિયર. આ બધી મહંત સ્વામી મહારાજની ભેટ છે સમાજને. અને હમણાં 6ઠી સપ્ટેમ્બરે 4 મહિના પછી મહંત સ્વામી મહારાજ એક બહુ જ મોટી ગિફ્ટ ખાલી ગુજરાતી સમાજને નહીં, ભારતીય સમાજને નહીં, સમગ્ર માનવતાને આપશે. કે પ્રથમ વખત યુરોપ ખંડમાં, પ્રથમ વખત આ પૃથ્વીના ઇતિહાસમાં યુરોપ ખંડમાં પરંપરાગત પથ્થરના કાર્વિંગનું મંદિર જે 1500 વર્ષ સુધી ટકે એવું ફ્રાન્સ દેશમાં પેરિસમાં પ્રતિષ્ઠા કરીને ઉદ્ઘાટિત કરશે. ગુજરાતી સમાજનું ગૌરવ, ભારતીય સમાજનું ગૌરવ અને સમગ્ર માનવતાનું પણ ગૌરવ કે આટલું એક પ્રેરણા સ્ત્રોતધામનું એ સ્ત્રોતધામની એ ભેટ આપશે. એટ ધ એજ ઓફ 93. આ પણ મેં એટલા માટે બેકગ્રાઉન્ડ કીધું કે એમના જે વચન છે ને એની કિંમત આપણને થાય. મહંત સ્વામી મહારાજે પણ એમના જીવનકાળ દરમિયાન 7 લાખ પત્રોના ઉત્તર આપ્યા છે. 2.5 લાખ ઘરોમાં પધરામણી કરી છે. સો હિઝ એક્સપિરિયન્સ, હિઝ વર્ડ્સ મેટર. હવે એનો શું ઉપદેશ છે યુનિટી ઇન ડાયવર્સિટી માટે? એમણે આ સત્સંગ દીક્ષા ગ્રંથમાં લખ્યું છે કે દરેક સાસુ સસરાએ પોતાના વહુને પોતાની દીકરી માનીને પ્રેમ આપવો, આદર આપવો, અને દરેક વહુએ સાસુ સસરાને પોતાના માતા પિતા જાણીને આદર આપીને સેવા કરવી. આ એક પ્રિન્સિપલ સચવાઈ જાય તો ફેમિલી માત્રમાં યુનિટી ઇન ડાયવર્સિટી આવી જાય, બધામાં આવી જાય. એટલે આ યુનિટી ઇન ડાયવર્સિટી ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. Individually, we can be something. Coming together, we can be everything. Yes or no? Yes. Repeat with me. Individually, I am something.
But collectively, we are everything. બરોબર? This is your takeaway home 3. Individually, I'm something. કંઈક તો છીએ પણ નાના છીએ. Collectively, when we come together, we are everything. જબરજસ્ત સ્ટ્રેન્થ ડેવલપ થાય. તો પહેલા આ પરિવાર સંબંધી વાત છે. હવે સમાજની વાત. સમાજમાં એક સંગઠન ભાવ રાખો. એમાં પહેલી વાત, નાની નાની વાતોમાં નેગેટિવિટી ઊભી કરવી નહીં. Now I'm coming on a serious tone. નાની નાની વાતોમાં નેગેટિવિટી ઊભી કરવી નહીં. ફોગાનો ઇવેન્ટ પતશે આવતા 2-3 દિવસમાં. પછી તમે ઘરે જશો. ઘરે જતા તમે ગાડીમાં શું ચર્ચા કરશો? તમે બધા હસશે એનો મતલબ કે તમને અનુભવ છે કે કોઈ રિસેપ્શનમાં કે ગેધરિંગમાં કે પાર્ટીમાંથી પાછા આવ્યા પછી તમે ગાડીમાં શું ચર્ચા કરો છો? અમે તમારી ગાડીમાં છે ને બગ મૂક્યું છે એટલે અમારી પાસે કોન્વર્સેશન છે તમારા. ટેક ઇટ લાઇટલી. સી યુ વિલ હેવ 2 ઓપ્શન્સ. આ ધ્યાનથી, સમાજમાં સંગઠન ભાવ. તમારી પાસે આ ફોગાના ઇવેન્ટથી ઘરે જતા વખતે 2 ઓપ્શન્સ છે. એક ઓપ્શન એમ છે કે મજા આવી, પેલા મળ્યા, પેલાને ઘણા વખત પછી મળ્યા. એમના પિતાશ્રી બીમાર હતા પણ એ પણ ફોગામાં આવેલા, તો એમની તબિયત સારી છે, જોઈને મને આનંદ થયો. મારા એક જૂના ગામના ફ્રેન્ડ મળી ગયા, એક મારા સ્કૂલ ફ્રેન્ડ મળી ગયા. જમવાનો સાથે બેસીને આનંદ આવ્યો. હું તો બપોરે આની સાથે જમ્યો, પછી સાંજે પાછા આ ગ્રુપ સાથે જમ્યો, બીજે દિવસે પાછા આ ગ્રુપ સાથે મેં બ્રેકફાસ્ટ કર્યો, તો બહુ મજા આવી ગઈ. અને બિઝનેસની દ્રષ્ટિએ પણ 2-4 વ્યક્તિને એવો પરિચય થયો કે અમે આગળ વાત કરવાના છીએ, અમે ફોન નંબર્સ એક્સચેન્જ કર્યા, તો કંઈક આગળ બિઝનેસમાં પણ કરી શકીએ, એવા પણ 2-5-10 સંબંધો થયા. આવી બધી વાતો કરવી અને એક પોઝિટિવ એટમોસ્ફિયર ઊભું કરવું આપણા સમાજમાં, એ ઓપ્શન 1. ઓપ્શન 2, સમોસા જોડે આ ચટણી ચાલે જ નહીં. તો અહીંયા ફોગામાં તું સમોસાની ચટણી ખાવા આવ્યો તો? એ તો ઘરે હતું જ. પેલો ઇવેન્ટ બરોબર નહોતો ને પેલાનું પ્લાનિંગ આમ નહોતું ને પેલો ઇવેન્ટ કર્યો કે પહેલા આ કરવાનું હતું ને પેલામાં રાત્રે મોડું થઈ ગયું. પછી એની પરથી ઇન્ડિવિજ્યુઅલ ઉપર આવી કે પેલા આ પહેર્યું હતું ને પેલા ના પહેરવું જોઈએ ને પેલા મારી સામે જોયું ને પેલા ના જોયું ને પેલા મારી બાજુમાં જ બેઠા હતા પણ આમ એટીટ્યુડથી બેઠા હતા ને. વોટ નોનસેન્સ એન્ડ નેગેટિવિટી. ફોગાના ઇવેન્ટ પછી તમે મગજમાં નોનસેન્સ અને નેગેટિવિટી ભરી જશો તો being here, spending your time here, giving your resources here, you collected dust from garbage. હું એમ નથી કહેતો કે બધા ઇવેન્ટ પરફેક્ટ હોય. માણસો છીએ આપણે, નાના મોટા પ્રસંગ, નાના મોટા વ્યવહાર બને, પણ સાથે આવ્યા, સાથે રહ્યા, 2-5 વિચારો, વાત સારી મળી, 2-5 કાર્યક્રમોમાં આનંદ કર્યો, એની ચર્ચા કરો ને, એની વાત કરો ને, એમાંથી તમારા હૃદયમાં અને સમાજમાં પોઝિટિવિટી એન્ટર કરો ને. The decision to remain positive under any circumstances, during any happenings within the society and the community makes you a complete human being. Again in one line, negative ચર્ચા કરી શકો એવી વાતો તમને અહીંયા જોવા જાણવા મળશે, પણ choice is yours. Make a good choice so you stand a good chance for a great change in your life. અહીંયા આવ્યા પછી 4 દિવસમાં તમારામાં ચેન્જ આવવો જોઈએ, અને એ ચેન્જ આ છે કે I will now remain 100% positive in my life. એ ચેન્જ આવ્યો તો આ ફોગાનો ઇવેન્ટ પાકો. Am I talking something sensible? Raise your hands if you say yes. એ પોઝિટિવ ચેન્જ આપણા હૃદયમાં આવવો જોઈએ, અને 5 જગ્યાએ જઈને પોઝિટિવ વાત કરવાની. તો એ નેગેટિવિટીમાંથી બહાર નીકળીએ તો સમાજમાં તમારો સંગઠન ભાવ રહેશે.
અને સમજજો, તમે કોઈ વ્યક્તિ વિશે તમારી ખાસ વ્યક્તિને નેગેટિવ વાત કરી, એ વાત સૂર્યાસ્ત પહેલા એના પાસે પહોંચી જ જશે. તમે બધા હસ્યાનો મતલબ તમને બે પ્રકારના અનુભવ છે. તમારી બોલેલી વાત જે તે વ્યક્તિ સુધી પહોંચી ગઈ હોય એનો પણ અનુભવ હશે, અને કોઈક ત્રીજી વ્યક્તિએ બીજી વ્યક્તિને તમારા વિશે નેગેટિવ વાત કરી, એ તમારા સુધી પણ પહોંચી ગઈ હશે. The earth is round, it has no corners, so it does not have the place to keep your wrongs. પૃથ્વી ગોળ છે, એને કોઈ ખૂણો નથી. ખોટી કરેલી વાત સંઘરવા માટે એની પાસે કોઈ જગ્યા નથી. પ્રમુખ સ્વામી મહારાજ 1984ની સાલમાં બેલ્જિયમ પધારેલા. ડૉક્ટર શાહને ત્યાં એમનો ઉતારો હતો. ડૉક્ટર શાહે વાત કરી કે સ્વામી, અમે સમાજમાં રહીએ છીએ તો કોઈ વ્યક્તિની નેગેટિવિટી જાણીએ પછી કાયમ એ વ્યક્તિને એ ચશ્માથી જ જોઈએ છે કે આ પેલો 10 વર્ષ પછી એનામાં સુધારો હોય, કોઈ વખાણ કરે ને કે આ વ્યક્તિ આટલી પ્રગતિ કરીને સુધારો કર્યો, તોય આપણે પેલી વ્યક્તિને કહે એ તો બરાબર છે, પણ તને એક જૂની વાત કરું, તને આની વાત એક ખબર નથી. તમે સંતને બોલાયા છે ને એટલે અમે બરોબર મૂળમાંથી વાત કરશું, હા, કારણ કે અમને કોઈ સ્વાર્થ નથી અને અમે બોલવાના કોઈ પૈસા નથી લેતા. I've been talking since 26 years on national international platforms. I don't charge a single penny. કારણ કે BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે પૈસાનો અમે સ્પર્શ નથી કરતા. અમારા બેંક એકાઉન્ટ નથી. વી ડોન્ટ કેરી મની. અહીંયા પણ અત્યારે બોલવાના અમે રૂપિયો પણ ચાર્જ નથી કરતો. વાસુદેવભાઈ, એટલે નિસ્વાર્થ ભાવે તમને સાચી વાત કરવી છે, અમને કોઈ સ્વાર્થ નથી. પ્રમુખ સ્વામી મહારાજે ડૉક્ટર શાહે વાત કરી કે સ્વામી, આ નેગેટિવિટી મનમાંથી જતી નથી. પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ સરસ વાત કરી, સાંભળજો. ધીસ ઇઝ યોર ટેક અવે હોમ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વ્યક્તિઓ સાથે તમારે કામ કરવાનું છે, જે વ્યક્તિઓ સાથે તમારે રહેવાનું છે, એ વ્યક્તિઓમાં કદાચ 99 અવગુણ હોય, પણ એક ગુણ હોય, એ ગ્રહણ કરીને એની સાથે વ્યવહાર કરો. આ વિઝડમ. જે શરૂઆતમાં આપણે વાત કરી કે વી હેવ લોટ્સ ઓફ ઇન્ફોર્મેશન બીકોઝ ઓફ ધ સોશિયલ મીડિયા એન્ડ સોશિયલ મીડિયા એક્સપોઝર. વી નીડ ટુ કન્વર્ટ સમ પાર્ટ ઓફ ધેટ ઇન્ફોર્મેશન ઇન્ટુ નોલેજ એન્ડ સમ પાર્ટ ઓફ ધેટ નોલેજ ઇન્ટુ વિઝડમ. નહીં તો આપણામાં પશુમાં કોઈ ફેર જ નથી. જો આપણે માહિતીને જ્ઞાન અને જ્ઞાનમાં શાણપણામાં પરિવર્તિત ના કરી શકીએ તો આ શાણપણું છે. શું વાક્ય છે પ્રમુખ સ્વામી મહારાજના? જે વ્યક્તિઓ સાથે તમારે જીવનમાં લાંબા સમય સુધી રહેવાનું છે અને જે વ્યક્તિઓ સાથે જીવનમાં લાંબા સમય સુધી કામ કરવાનું છે, નક્કી છે કે તમે એના જીવનમાં છો લાંબા સમય સુધી, એ તમારા જીવનમાં લાંબા સમય સુધી છે, તો પછી એ વ્યક્તિની પોઝિટિવિટી જોવાની, તો જ લાંબા સમય સુધી ભેગારીને તમે આનંદ કરી શકશો. એક પરિવારમાં હસબન્ડ ને વાઈફને ડિસ્પ્યુટ થતા હતા. પછી સંતો પાસે આવ્યા, અમે બેઠા હતા, વાતચીત કરી. ડિસ્પ્યુટનું મોટું કારણ એ હતું કે પતિ અને પત્ની બંને જુદી જુદી પોલિટિકલ પાર્ટીને સપોર્ટ કરતા હતા. ઇટ્સ ઓકે, એમાં કંઈ ખોટું નથી. એવરીબડી હેઝ ધેર પર્સનલ ઓપિનિયન. પણ એ ચર્ચાનું રિફ્લેક્શન પછી ક્યાં આવ્યું? ફેમિલી ડિસ્પ્યુટ્સમાં જતું રહ્યું. પછી એકબીજાના નેગેટિવ જોવા માંડ્યા અને ઓલમોસ્ટ ડિવોર્સ ઉપર આવી ગયા. પછી અમે એમને એટલી સલાહ આપી કે તમારે બધી ચર્ચા કરવાની, પોલિટિક્સની ચર્ચા ઘરમાં નહીં કરવાની. તો દે આર હેપી ફેમિલી સિન્સ 4 years. એટલે નેગેટિવ્સ તમને દેખાય પણ એ નહીં જોવાના, તો જ સમાજમાં સંગઠન ભાવ રહેશે. નહીં તો એ સંગઠન ભાવ નહીં રહે. મહંત સ્વામી મહારાજ એક વાક્ય કાયમ લખે છે, સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. રિપીટ વિથ મી. સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. જોસ્તી બોલજો, તમારે જમવાનું તૈયાર જ છે મારા પ્રવચન પછી, અને હું તમને હમણાં વહેલો છોડવાનો જ છું. સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. આ તમારું ટેક અવે હોમ છે. પરિવારના દરેક સભ્યો, તમે ફેમિલી ડિનર માટે રાત્રે ભેગા થાવ છો, ચલો એટલીસ્ટ ટ્વાઇસ અ વીક પણ ખાવ છો ખરા? યસ ઓર નો? પરિવારમાં તમે સાથે ડાઇનિંગ ટેબલ ઉપર ભેગા ખાઓ, રાત્રિ ભોજન શરૂ કરો ત્યારે બધા સમૂહમાં આ મહંત સ્વામી મહારાજના પ્રાસાદિક શબ્દો બોલવાના, સંપીને સમજીને સાથે રહેશું તો સુખી થશું. તો આપણો આ ફોગાનો ઇવેન્ટ છે એ આપણે ફળીભૂત થયો કહેવાય.
એટલે સમાજમાં પણ સંગઠન ભાવમાં આ વાત પહેલી, forget negativity. Again I am repeating, there does exist things and talks and happenings which you can criticize, but decide whether you want to go on that path or not. Choose praise and positivity instead of criticism. પહેલી એ વાત છે. બીજી વાત, સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના રાખવી. કોઈ પણ પ્રસંગે આપણે તને મને ધને કોઈક રીતે આપણા સમાજને મદદરૂપ થાય એવી ભાવના હંમેશા રાખવી. આપણા સૌના હૃદયમાં છે. અહીંયા બેઠેલા આપ સૌ નાના મોટા દાતા છો જ. અનેક પ્રસંગે આપ તને મને ધને સમાજમાં આગળ આવીને કંઈક ને કંઈક સેવા કરો છો. પણ સ્ટ્રેન્થન ધેટ વેલ્યુ, strengthen that attitude of giving. તો એ સમાજમાં છે ને સંગઠન ભાવ રહે. ગિવિંગ નો ભાવ હોય ને સમાજમાં સંગઠન ભાવ, કે દરેકને પ્રેરણા મળે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામને પૂછ્યું કે આટલી મોટી ઉંમરે તમને જે ઉત્સાહ છે, તમને જે સેલ્ફલેસ ઝીલ છે કે હું સ્ટુડન્ટ્સ અને યંગસ્ટર્સને ખૂબ સારી રીતે સાચી અને સારી વાત સમજાવું. પ્રેસિડેન્ટના પદ ઉપરથી રિટાયર થયા પછી પણ એમનો ઉત્સાહ અને ઉમંગ એવો હતો. એનું કારણ શું? ત્યારે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ બોલ્યા કે એવરી મોર્નિંગ વેન આઈ વેક અપ આઈ ટેલ માય સેલ્ફ 3 times, વોટ કેન આઈ ગિવ, વોટ કેન આઈ ગિવ, વોટ કેન આઈ ગિવ. અને પછી બીજું વાક્ય બોલ્યા કે ધીસ attitude in life I have learned from my interactions with Pramukh Swami Maharaj. Because Pramukh Swami Maharaj has lived his credo, in the joy of others lies our own. What can I give? What can I give? What can I give? આપણે એમ નથી કહેતા કે તમારું બેંક એકાઉન્ટ આપી દો, પણ આપણા સનાતન હિન્દુ ધર્મના સત્શાસ્ત્રોમાં આજ્ઞા છે કે આપણા પ્રોફિટનો 5%, 10% જે બી તમને અનુકૂળ હોય એ સમાજ અને ધર્મની પ્રવૃત્તિ માટે વાપરવો જ જોઈએ. એ આપણા સનાતન હિન્દુ ધર્મના શાસ્ત્રોની આજ્ઞા છે. તો જ લેસ પ્રિવિલેજ લોકો, લેસ પ્રિવિલેજ કમ્યુનિટી પીપલ કેન ગેટ અ સ્કોપ ઓફ અ બેટર ફ્યુચર ઇન લાઈફ. હા કે ના? અહીંયા બેઠેલા આપણને તમામને ભગવાને સામાન્ય મિડલ ક્લાસ ફેમિલી કરતા કંઈક વધારે આપ્યું છે. હા કે ના? આ તો છો કરું, માંગવા નથી આવ્યો. સામાન્ય મિડલ ક્લાસ ફેમિલી કરતા આપણને ભગવાને વધારે આપ્યું છે. યસ ઓર નો? એ કેમ આપ્યું છે ખબર છે? ભગવાને વિશ્વાસ મૂક્યો કે આને હું મધ્યમ વર્ગ કરતા થોડાક વધારે આપું, જેથી જેટલું મેં વધારે આપ્યું છે ને એમાંથી 10% એ સમાજને પાછું આપે ને, વિશ્વાસથી આપ્યું છે. એ વિશ્વાસઘાત ના કરવો. ભગવાનને એમ ના થવું જોઈએ કે ખોટું કેરેક્ટર સિલેક્ટ કરી લીધું. ભગવાનને એમ ના થવું જોઈએ કે આને મેં એટલું બધું ધન આપી દીધું કે આને તો દર 2 વર્ષે ઘરના ઇન્ટિરિયર બદલ્યા. ભગવાનને એમ થાય કે મારો હેતુ ધન આપવાનો હતો કે લોકોના ઇન્ટિરિયર આને બદલવા માટે મેં ધન આપ્યું છે. લોકોનું ભાગ્ય બદલવા માટે આપણને ધન આપ્યું છે. And when I talk to professionals, I tell them, the amount of money that you have in your bank account when you die is the extra work you did, you shouldn't have done. And if at all you did for your financial security or the financial security of your family, you should have used that money before you closed your eyes. And before you closed your eyes, you have only 2 choices with your money. Either live it or give it. The better choice is? Better choice is? Give it. તો આ ત્રીજું સૂત્ર છે. Repeat with me all 3 times. What can I give? Again, લંચ આપવાનું જ છે. What can I give? What can I give? What can I give? આ પણ પોતાની જાતને રોજ પૂછવાનું. રાત્રે સુધી વખતે બાજુ એકવાર પૂછવાનું કે did I give? નહીં તો what can I give? What can I give? માં જિંદગી પૂરી થઈ જાય. અને આપણું મૃત્યુ થાય
ત્યારે આપણા બેંક એકાઉન્ટમાં $5 મિલિયન હોય કે ₹5 હોય, it makes no difference to us. Yes or no? Because after the game of chess is over, the king and the pawn, they go in the same box. Yes or no? कॉन्सुलेट जी बैठे, उनको पूछ लेते हैं. After the game of chess is over, the king and the pawn, they go in the same box. And after your life is over, a millionaire or a pauper, they go under fire the same way. એટલે આપીને જવાનું. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા, સંઘરેલું ખૂટે, આપેલું ખૂટે નહીં. સંઘરેલું હોય તો કોઈક ચોરી પણ કરી જાય, પાર્ટનર દગો પણ દે, પણ આપી દીધું હોય એ ઘટે નહીં, વધે, કારણ કે સમાજમાં એ વધતું ચાલે. 70-80 વર્ષનું જીવન છે, 5-10 પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી. પહેલી રો વાળાને તો બહુ નજીક આવી ગયા છે. ટિકિટ લાઇટલી હે, ટિકિટ લાઇટલી. તમને એમ ન થાય કે હા પતી ગયું. It's a human duty. It's a human duty that, સાંભળજો શબ્દ, before we leave this earth, it's a human duty that before we leave this earth, we should make that small place, small community where we lived and thrived a bit better than how we found it. A human duty છે. હ્યુમન ડ્યુટી કરતાં વધારે હ્યુમન એન્ડેવર છે, અને હ્યુમન એન્ડેવર કરતાં વધારે હ્યુમન ડિગ્નિટી અમારા એની છે. ઇટ્સ અ હ્યુમન ડિગ્નિટી. એટલે આપવાની એક ભાવના એ હંમેશા રાખવી. એક સરસ પ્રસંગ તમારી સાથે શેર કરવો છે. COVID-19 હાહાકાર હતો પૃથ્વી પર. એ વખતે અમારા BAPS સ્વામિનારાયણ સંસ્થા ન્યૂ જર્સીના અમારા એક વોલેન્ટિયર ડૉક્ટર મયંક અમીન, નાનપણથી એ BAPSના બાલ મંડળ, કિશોર મંડળની એક્ટિવિટીમાં મોટા થયેલા. એટલે એને સંસ્કાર હતા કે મારે સમાજની સેવા કરવી જોઈએ. ડૉક્ટર અમીનને એમ થયું કે મારે વેક્સિનેશન માટે લોકોના ઘરે ઘરે જવું. ઘણા ઓલ્ડ એજ હોય, ફિઝિકલી ચેલેન્જડ હોય, એવા લોકો તો ક્યાં બિચારા વેક્સિન સુધી પહોંચી શકવાના છે. ડૉક્ટર મયંક અમીને એક ટીમ ઊભી કરી. BAPSના વોલેન્ટિયર્સને પણ ટીમમાં સાથે લીધા અને ઘરોઘર ગયા. મૂળ પોતે ફિલાડેલ્ફિયામાં રહેતા, આજે પણ ત્યારે છે. જ્યારે સ્નો પડ્યો ત્યારે, એ વખતે કોવિડ વખતે 2020 જાન્યુઆરીની આજુબાજુ 14 ઇંચ સ્નોમાં જઈને લોકોના ઘરે ઘરે જઈને એમને વેક્સિનેશન કર્યું. અ પર્સન, ડૉક્ટર મયંક અમીન, સિંગલ હેન્ડેડલી વેક્સિનેટેડ 60,000 પીપલ. એમના ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે આટલી શ્રદ્ધાથી તમને સમાજ માટે, કમ્યુનિટી માટે કરવાની ભાવના, પોતાની કેર કર્યા વગર, ત્યારે ડૉક્ટર મયંક અમીન બોલ્યા કે માય ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ હેઝ ટોટ મી ટુ સેલ્ફલેસલી સર્વ કમ્યુનિટીઝ. એ ડૉક્ટર મયંક અમીન એ પહેલાં ઇવેન્ટ મેનેજર હતા. મિલિયન્સ ઓફ ડોલર્સના લેવિશ ઇવેન્ટ્સ અરેન્જ કરતા હતા. પણ એમને થયું કે મારે ફાર્મસીમાં જવું છે, નોટ ટુ બીકમ અ મિલિયનર, મારે સેલ્ફલેસલી સેવા કરી શકું. અને આ જ્યારે વેક્સિનેશન ડ્રાઈવ ઉપર ઘરેથી નીકળ્યા ને, ત્યારે સુપરમેનનો ડ્રેસ પહેરે અને છાતી ઉપર તો અહીંયા મોટું એસ લખેલો હોય સુપરમેનને. પણ એ બધાને કહે છે, કહેતા કે એસ ઓન માય ચેસ્ટ ઓન ધીસ સુપરમેન કોસ્ટ્યુમ ઇઝ નોટ ફોર સુપરમેન, એસ ઇઝ ફોર સેવક ઓફ ધ કમ્યુનિટી. ગીવ, તમે આપી શકો છો, તો એક નિર્ણય કરવો કે આપણે આપવું. તમે જે પ્રાંતમાંથી આવતા હશો ગુજરાતમાં, તમારા ગામમાં કે આજુબાજુના ગામમાં શિક્ષણ સહાયની જરૂર હશે, ત્યાં કંઈ વોટર મેનેજમેન્ટ સિસ્ટમની જરૂર હશે. ખાલી ગામની બહાર એક દરવાજો તમે બાંધો ને ઉપર નામ લખાવો, કે ધેટ્સ ફાઇન. પણ શિક્ષણ માટે, વોટર મેનેજમેન્ટ માટે,
દુષ્કાળની કોઈ પ્રવૃત્તિ હોય ત્યારે અહીંયા બેઠેલા હું માનું છું કે તમે દરેક વ્યક્તિ તમારા ગામના 5 બાળકોને દત્તક લઈને એનું શિક્ષણ આપીને એનું ભવિષ્ય સુધારી શકો એવા સક્ષમ છો. હા કે ના? Enrich your community by giving. Enrich your community by giving. And thus you are enriching the future of our community. એટલે તો કમ્યુનિટીમાં એક સંગઠન ભાવ, સારો સદભાવ તો રહેશે. છેલ્લી એક વાત કહીને પૂરું કરું. કમ્યુનિટીમાં, સમાજમાં આપણે સાથે રહ્યા છીએ ત્યારે ઊંચ નીચનો ભેદ ન રાખો કે આ ધનાઢ્ય વ્યક્તિ છે, હું એની સાથે સંબંધ રાખું, પણ આ વ્યક્તિ સામાન્ય છે, નોકરિયાત છે, કર્મચારી છે, તો જરા મારા સ્ટેટસ પ્રમાણે સોસાયટીમાં, ગેધરિંગમાં ન ચાલે. એવો ઈગો ન રાખો. સ્ટેટસ તો આજે છે ને કાલે નથી. જોયું છે કે નહીં સમાજમાં? પૈસા તો આજે છે ને કાલે નથી. હા કે ના? તો ભેદભાવ ના રાખો. સમાજમાં, ગુજરાતી સમાજમાં આપણે સંગઠનમાં ભેગા થયા છીએ તો ભાવ શું રાખો કે આ મારો ભાઈ છે, આ મારા બેન છે, ઉંમર પ્રમાણે આ મારા માતા પિતા છે, આ મારા દીકરા દીકરી છે, એવો એક પારિવારિક ભાવ. બીકોઝ ટેક યોર કમ્યુનિટી એઝ યોર સેકન્ડ ફેમિલી. રિપીટ વિથ મી, માય કમ્યુનિટી ઇઝ માય સેકન્ડ ફેમિલી. તો સંગઠન ભાવ રહે. માય કમ્યુનિટી ઇઝ માય સેકન્ડ ફેમિલી. તો તમને એવો સંગઠન ભાવ રહેશે. મેનેજમેન્ટમાં સિદ્ધાંત છે, રૂલ નંબર 1, the boss is always right. Rule number 2, if someday you feel the boss is wrong, see rule number 1. એમ આપણે પણ ગુજરાતી સમાજમાં એ સંગઠન ભાવ રાખવાનો કે માય ગુજરાતી brethren is always right. If someday I feel my Gujarati brethren is wrong, I will go to rule number 1. My Gujarati brethren is always right. એટલે ઊંચ નીચનો ભેદ નહીં રાખવાનો. અમે મિસ્ટિક ઇન્ડિયા ફિલ્મ બનાવી. ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી તરીકે સમગ્ર ભારતની યાત્રા કરેલી, સેવા કરેલી, ધર્મ અને ભક્તિના સંસ્કારો પ્રસરાવેલા. 11 વર્ષની ઉંમરે એમને ઘર છોડેલું અને 7 વર્ષ સુધી આખા ભારતની પરિક્રમા કરી. એની મોટી લાર્જ ફોર્મેટ ફિલ્મ તમે કદાચ દિલ્હી અક્ષરધામ જોયું હશે, ગાંધીનગર અક્ષરધામમાં તમે ફિલ્મ જોઈ હશે. 2005માં જ્યારે ફિલ્મ બની ત્યારે લાર્જ ફોર્મેટ ફિલ્મ્સ અને આઈમેક્સ ફિલ્મ્સ બધાની એક સ્ક્રીનિંગ અને એક શો પેરિસમાં હતો. એમાં આ મિસ્ટિક ઇન્ડિયા ફિલ્મને પીપલ્સ ચોઇસ એવોર્ડ મળ્યો. એ જ વખતે કેનેડામાં પણ આ શો હતો, એમાં પણ એક ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો. આ બધા સમાચાર પ્રમુખ સ્વામી મહારાજ બરોડામાં હતા, એમને રોજ મળતા હતા. ત્રીજી વખત સિંગાપુરમાં વિશ્વનું પ્રસિદ્ધ અને સૌથી મોટું લાર્જ સ્ક્રીન કર્વ સ્ક્રીન થિયેટર છે ઓમની થિયેટર. એ ઓમની થિયેટરમાં સ્ક્રીનિંગ થયું ત્યારે પણ એને ઇન્ટરનેશનલ રેકોગ્નિશન મળ્યું. તે વખતે એ ત્રણેય જગ્યાએ કોન્સ્યુલેટજી જસ્ટ 2 મિનિટ્સ. એ વખતે પણ એટલે સિંગાપુરથી આવા સમાચાર આવે છે, કેનેડાથી આવા સમાચાર આવે છે, પેરિસથી આવા સમાચાર આવે છે. માણસ કેટલો હાઈમાં આવી જાય કે સી માય ઓર્ગેનાઇઝેશન, માય વર્કિંગ હેઝ ગોટ ધીસ રેકોગ્નિશન ઓલ ઓવર ધ વર્લ્ડ. થાય કે ના થાય? સિંગાપુરના સમાચાર પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને પ્રમુખ સ્વામી મહારાજે સાંભળ્યા. પછી આમ ફર્યા અને સામે BAPS મંદિર અટલાદરા બરોડામાં કામ કરતો એક સામાન્ય માણસ એ ઊભો તો એને નજીક બોલાવ્યો, પ્રેમથી એનો હાથ પકડ્યો. 40 વર્ષથી એ મંદિરમાં સેવા કરે છે. પ્રમુખ સ્વામી મહારાજે આજુબાજુ બધાને એનો મહિમા કહ્યો કે 40 વર્ષથી મંદિરમાં વાસણ ઉટકે છે. પગાર વધારા માટે કોઈ દિવસ એને વાત નથી કરી. નિયમિત એનો પગાર તો વધતો હોય પણ વાત નથી કરી. કોઈની સાથે ઝઘડ્યો નથી. વાસણ ઉટકવાના સિવાયના સમયમાં એ દરેકને મદદરૂપ થાય છે. 1 minute back he was getting the news of achievements by Mystic India in Toronto, in Paris, in Singapore. 1 minute hence he was considering and caring for a small person in the temple. આ ભાવ આપણા હૃદયમાં રાખવાનો. આજે કોઈ વ્યક્તિ નાની કર્મચારી છે અને કોઈ ડંકિન ડોનટમાં સામાન્ય નોકરી કરે છે ગુજરાતી ભાઈ,
કાલ સવારે 15, 25, 50 ડંકી નોટનો માલિક થઈ જશે અને તમારે પછી એને ફરજિયાત સ્ટેજ ઉપર બોલાવવો જ પડશે. જશો ક્યાં? એનો મતલબ કે તમે વ્યક્તિને આદર નથી આપતા, એના પૈસાને આદર આપો છો. પર્સન, a living existence deserves dignity. Yes or no? Every living entity deserves dignity. દરેકને આદર આપો, દરેકને પ્રેમ આપો, તો એ સમાજનો સંગઠન ભાવ છે. એ સમાજ છે એ સાથે રહ્યો કહેવાય. તો આ સંગઠન ભાવની ભાવના છે. છેલ્લા 2 વાક્યો કહીને પૂરું કરું. ઇન ધ લાસ્ટ 2 sentences. છાંદોગ્ય ઉપનિષદમાં તત્વમસી, that thou art, એ દ્વારા એ કહેવામાં આવ્યું છે કે the same divine reality, the Brahman, resides in all of us and so we are one. પહેલા મેં અત્યાર સુધી વાત કરી એ વિચારો અને પ્રવૃત્તિથી આપણે એક છીએ, ભાવનાઓ અને અભિગમથી એક છીએ, પણ મૂળ આધ્યાત્મિકતા કે આપણા દરેકના હૃદયમાં એ જ ભગવાન બિરાજમાન છે. મારામાં, તમારામાં, આમનામાં, 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 બધે માટે આપણે એક છીએ. Because the same divinity resides in all of us. ઉપનિષદમાં આ પણ વાત લખેલી છે. તો એ ભાવના વસુધૈવ કુટુંબકમ, વસુધૈવ કુટુંબકમ, ત્યાં લખ્યું છે કે this is mine and that is yours is the understanding of narrow-minded people. But the broad-minded and noble-hearted people, they always think that the whole world is one family. આપણે બધા broad-minded છીએ, આપણે બધા noble-hearted પણ છીએ, એટલે આપણે વિચારવાનું કે the whole world is one family, and that starts with my Gujarati community, one family, and then you go ahead. Thank you very much for patiently listening to me. All my prayers for all of you, and may Bhagavan Swaminarayan and my Guru Hari Mohan Swami Maharaj bless you all. Thank you very much. Jai Shri Krishna, Jai Shri Ram, Jai Swaminarayan, Jai Jai Garvi Gujarat. Guys, 2 મિનિટ ઉભા રહો, 2 મિનિટ ઉભા રહો, બેસો. આપણે સાથે સંપીને ને લેશો તો આપણે એક સેવાનું કામ છે, 2 વસ્તુ સેવાની કામ છે. ફર્સ્ટ લેટ મી ઇન્વાઇટ